વાગી ગયા છે ઓલરેડી 9. હેલો વેરી વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. દૈરન સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં. અમે બધા એકદમ મજામાં છે. તો વાગી ગયા અત્યારે સવારના 9 ને બસ આપણે 7 વાગે ઉઠે ગયા હતા 7:30 ને ઉઠે ને બસ આડા થઈને ચા પાણી પીએ મસ્ત મજાનું. હીરામણ પાણી હજી નથી કર્યા. ઉઠે ને ચા પાણી પીએ ને પછી હે ને હંજવારી કાઢ્યું ને ઉષા કર્યા, કારણ કે એ મારથી થાય એવું કામકાજ છે. તો હવારમાં એક કામ નહીં થાય કે નીકળે ને ઘર એકદમ મસ્ત ક્લીન થાય ને તો પછી કંઈક વિડીયો શૂટ કરવાનું. ને સવારમાં ઉઠાય ત્યારે થોડોક નીંદરમાં હોય એટલે નીંદર ઉડે જાય ને થોડું ઘણું કામ થઈ જાય. તો હંજવારી કાઢ્યું ને બે જે ફેમિલી મેમ્બર પૂતા ને એટલે બે આરામમાં હે ને બીજા બે કામ આડામાં છે. તો એવું બધી છે. મમ્મી ને સોનુભાઈ કરે હીરામણની તૈયારીઓ. મમ્મી હવારમાં ભીનું નામ તેમ બધી કરતા હતા. સોનલી રોટલીઓ કર્યું બધા એમ કહે કે સુલા ઉપર કુકર મૂક્યું તમે. હા, સોનલ રોટલી કર્યું, મમ્મી પાછા રોટલા કર્યા ને એવું મમ્મી વઘારે શાક જાય મસ્ત મજાના રોટલા કરી નાખ્યા ને શાક નાખ્યું ગવાર બટેટાનું. હાલો હું હે રોટલા સરસ મજાને માખી નાખા ને મમ્મી તાતે શાક વઘાર લે ને સોનલ બેન જાય વધારે છાસ તે વધારે લે. તા અમારા ઓલા બે જંપુડિયા ઉઠી જશે બે ભાઈઓ, તો પછી બધા ભેગા હીરામણ પણ કરી લઈએ. ને હમણાં હે ને દરરોજ કઈ વ્લોગ શૂટ નથી થતો. કાલે મેં કઈ વ્લોગ શૂટ નહોતો કર્યો ને એના આગલા દિવસે પણ ખાસ કઈ વ્લોગ શૂટ નહોતો થયો, કારણ કે હું હમણાં લેઝી જેવી થઈ ગઈ. આ થોડીને કંઈ વ્લોગ ખાસ બનતોય નથી ને બનાવવાનું મૂડી નથી થતું, તો એના લીધે કાલે કંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો. કાલે હે ને બતાવવાની ડેટ હતી ને તો બતાવી ગયા હતા પોરબંદર. તો સવારે થોડીક લેટ ઉઠ્યા હતા ને પાછી મહેમાન આવી ગયા હતા 10 વાગ્યાથી. 11:30 બારી મહેમાન ગયા, પછી 11:30 વાગે વારો આવતો હતી. બતાવવા ગયા પોરબંદર હું ભાઈ બે. તો પાછા આવ્યા હેઠ એક દોઢ થેગો તો ઝીણું મોટું લીધું ને ફ્રૂટ ને આન તેન. તો પછી 1:30-2 થયા હતા. તે પછી કંઈ બ્લોગ શૂટ ન કર્યો નહીં, થતું કે બપોરેથી કરી આવે ને થોડીક વાર આરામ કીધો. બપોર પછી પાછા મહેમાન આવી ગયા તમે મોહિયાને. તો એમાં જ આખો દી કેમ બે ખબર ન પડી. તો કાલે કંઈ વ્લોગ શૂટ નહોતો થયો, તો આજથી વ્લોગ કન્ટિન્યુ કરે ને વ્લોગ મને હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 6:30 ને સવારના હે ને કંઈ વ્લોગ શૂટ નથી કર્યો ને અત્યારે મારું વ્લોગ શૂટ કરવાનું જરાય મૂડ નથી, તો એ વ્લોગ સ્ટાર્ટ કર્યો. કારણ કે રાહુલભાઈ વયા ગયા હોસ્ટેલે. રવિ આગળ ગોતો જ મૂકે આવ્યો 5 વાગે ને બપોરે એમાં કી ટાઈમ ગયો ખબર ન પડી. તો રાહુલ હતો ને તો હમણાં 2 દિવસ કંઈ વ્લોગ શૂટ જ નહોતા કર્યા ને એટલો એને ભેગો ટાઈમ એન્જોય કર્યો, કંઈ મજા આવી ને કેમ 2 દિવસ વ્યા ગયા એ પણ ન ખબર પડે. ને અત્યારે હોસ્ટેલે વયો ગયો નથી એ થાય કે ઘર કોઈ હે જ નહીં, બધા પાછા હો ને કેમ લાગે ગઈ એને મૂળ જરાય થતું જ નહોતું વ્લોગ શૂટ કરવાનું. તો એમ કીધું હાલો જરાક હાલવા નીકળ્યા બ્લોગ બનાવીએ તો તમારા હારી બધા વાત શેર થાય. તો એ બધી હે રવિ આગળ ભાઈની મૂકીને ભાગી આવ્યો ને પાછો ગોગામમાં. ને જો ભીંની દવાનું ટાણું થયું હતું મમ્મીને બરકે ને મમ્મી ઘેરીમાં ડોબરું કરે કોઈ દરણા ના તેન ને સોનલબેન ધોવે કપડાં આગળ ભીની ધોવાની ધીરે ધીરે વ્યારા પણ કરવાનું ચાલુ થાય. તો એવું બધું છે તેમાં હે ને કંઈ બ્લોગ શૂટ કરવાનું મૂડ બનતું ને તો અત્યારે ઘરે. તો એવું બધું હે ને બપોરી હે ને કોમ્પિટિશન હાલતું હતું અમારે. અમિતરાયનું હતા ને રવિ એકલો હતો. કોમ્પિટિશન એ હાલતું હતું કે હે ને રાહુલ બેની હે ને કંઈક ખાવાનું મન થતું હતું. તો રવિ કે પીઝાનું કીધું ને કે લેવા દે રવિની કયું કે તો કે
તો મમ્મી પૂગે અહીં ભીની દો મેં જસ્ટ હમણાં જ વિડીયો શૂટ કરતી હતી ને પાછળ જોયું ને તો હે ને અહીંયા જસ્ટ અમારી બાજુમાં છે ને ભાઈ ઓશિતાને સ્લીપ ખાઈ ગયું ને હોન્ડા તે પડ્યા એક બાઈ ને બેન થઈ હું ખડતરેનાર કંઈક અવાજ આવ્યો હતી કોક પણ પડ્યું જોવા ગઈ નતા તો એ બે પડ્યા હતા તેમાંથી કાકાનો છોકરો આવ્યો એ બાઈક ઊભું કરી દીધું ને ઓલી બાઈ ઉતરતી હું જોવા ગઈ ને જોતા અહીંયા બાજુમાં ડેલા ને ઓલી સાઈડ જ પડ્યા મેં કીધું અવાજ આવ્યો અહીંયા હાલે નીકળતી હતી ને એની કંઈક કૂતરી કાડું પડ્યું હતી બાઈક સ્લીપ થઈ ગયું ત્યાં ને પાછા ત્યાં હે જરાક થડકા તો બસ જોઈ એની હમા કરે ને બાઈક ઊભું કરે ને એ વયા ગયા ને મમ્મી આવી ભીની દો તો રસ્તા ઉપર કોઈ નીકળતા હોય તો ધ્યાન રાખજો કૂતરું આન તેન દે ને મૂંગા પ્રાણી હે એ તો ન સમજે હગે પણ આપણી ધ્યાન રાખવું એ આપણી ફરજ છે ડ્રાઇવિંગ કરતા હોય તો ડ્રાઇવિંગ ઉપર ધ્યાન દેવાય ના કે ફોન ઉપર કે બીજી કોઈ વસ્તુ ઉપર પછી આપણે બીજાને બ્લેમ કરીએ કે ગાય પડી હતી ભૂંડું પડ્યું હતું કૂતરું આડું પડ્યું તો આપણે થોડુંક ધ્યાન રાખ્યું હોય તો વાંધો ન આવે એ બાઈને બિચારા ગાય હે સનાતનને ત્યાં પગ દેખાડવા ને પડેગાથી પાછો પગ ગોઠણમાં એની જરાક લાગ્યું ત્યાં પગ ગોઠણ શું લાગ્યું ને ઓલા ભાઈની હાથમાં જરાક કાકરિયું બેહી ગઈ તો ડ્રાઇવિંગ કરતા હોય તો ખાસ ધ્યાન રખાય સિટીમાં વધારે ધ્યાન રાખવું પડે આપણે તેટલો વાંધો ન આવે ગાયું ખૂટિયાનો ઓછા હોય તો મમ્મી ને ભાઈ બે છે ને ભાઈ ને ઝૂકો લાગ્યો હતી છે ને ઉતારે મમ્મી એવું હોય લેબ બંધ રાખવાનું મેં તો આવું પહેલી વાર જોયું એટલે ખબર હે કાથા નીંદરી થી ઝૂકો ઉતારે તો એક જાતનો ત્રુટકો પેલા જમવાના કોઈ રેડી થે તો થઈ જાય તો થઈ જાય સાથે છે ને વ્યારા પાણીનું થઈ ગયું છે રેડી મરચાં ડુંગળી શાક ને બધું લેવાઈ ગયું અહીંયા દોઈને બેસી ગયા છે માણસો તો હાલો વ્યારા પાણી કરી લઈએ એની સાથે જ કાલેથી આજનું બ્લોગ કાલેથી કન્ટિન્યુ કરીએ હીરામણનું થઈ ગયું છે રેડી અહીંયા કાચું છે લીંબુ નાખીને ગજરનું ને અહીંયા છે સોરાનું શાક ગ્રેવીવાળું ડુંગળી ટમેટો નાખીને મમ્મીએ મસ્ત મજાનું બનાવ્યું છે ફરફરની એમાં રોટલી રવિભાઈ ટિફિનની ભેગા ભેગ ભરાય છે ચાલો તો વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 5 ને આજે પણ મેં કંઈ ખાસ સવારથી વ્લોગ શૂટ નથી કરી હગી એટલે અત્યારે ઓલરેડી બપોર પછી ને 5 વાગે ગયા ને કંઈ નહીં બસ જો સવારે એમાં ઉઠે ને ધડબડાથી બોલતી હતી હીરામણની કારણ કે ભાઈ જોબ ઉપર જતો હતો એટલે તો બધા અસ્ત વસ્તુ હતા ને 10-11 વાગે થતું હતું કે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યું હતું હવે તડકા પડવાનું ચાલુ થઈ ગયા હતી આરા થતું હતું કંઈ એવું ખાસ કામકાજ કીધું નતું ભાઈ હવે ગોતર બધા હીરા હોય ને બસ બધા હોવાનું કામકાજ કરે 10-11 વાગે પરવારે ગયા હતા પરવારે મમ્મી દીકરી ત્રણેય ઉઠી હતી ઘરમાં ગીરે ગયા હતા કારણ કે હવે તડકા પડે એટલે બરાબર એટલું ગમે નહીં તો ખાસ કંઈ એક્ટિવિટી થઈ નથી એટલે વ્લોગ શૂટ કર્યો ને તો અત્યારે હેઠ જો ટાઢો પોર થયો ને ઉઠ્યા 4 વાગે ચા પાણી પીએ નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો મમ્મી તો કપડાં અહીંયા કાઢ્યા હતી હવે સ્વેટરું નાનતેન પહેરવાની જરૂર નહીં પડે હતી મમ્મી એને હવે પલાર દીધા હતા બપોર ધોવે પાછા મસ્ત એને પેક કરીને મૂકી દેવા ઓસાડું કાઢ્યા હતી એની ધોવાનું કામકાજ ચાલે ને હું બચા માડેવરી થાય ને સોનલબેન ભીમ વાટું ખડ વાઢે ને નાખવા ગઈ ને મમ્મી આગળ કપડાં ધોવે ને પછી પાણી કરીને દોવાનું ને એવું કામકાજ કરે કારણ કે 5 વાગ્યા એટલે આગળ કલાક પછી 6 થતા વાર નહીં લાગે ને ભાઈ તો આગળ પાછો ભાગી આવીએ તો દરરોજ બસ એવું ચાલે ખાસ કંઈ હાલતું ને હમણાં એક્ટિવિટી તો હે ને
હમણાં હે ને વિચાર કરે કે વ્લોગ ઉતારવાનું છે ને હમણાં થોડુંક પેન્ડિંગમાં મૂકે દે તો જોઈએ હે બને વ્લોગ તાર આપણે બનાવ્યું દરરોજ વ્લોગ નહીં બને ને આજ બપોરે હું હમણાં દરરોજ બપોરે વ્લોગ અપલોડ કરા કારણ કે એક દી મેં વ્લોગ જે પૂરા જોતા હે ને એને ખબર હે જે કાપે કાપીને જોતા નહીં ને એને નહીં ખબર હોય મેં એક દી વ્લોગમાં પૂછ્યું હતું કે સાંજે અપલોડ કરા કે બપોરે તો ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે બપોરે અપલોડ કરો તો બપોરે અપલોડ કરા આજ બપોરે અપલોડ નથી થયો એના લીધે હવે મારે સાંજે અપલોડ કરવો જોઈએ કારણ કે કાલનો વ્લોગ કંઈ ખાસ એટલો બન્યો નહોતો ને આજથી કન્ટિન્યુ કર્યો એટલે આજે બન્યો ને એને બે મિક્સ કરે અત્યારે સાંજે મૂકી દે પછી હવે જેટલા દિવસે વ્લોગ બને ને એટલા દિવસે અપલોડ કરી કંઈ નહીં કી નેત તો એવું બધું હે ને જોઈએ આગળ આગળ કામ થાય પછી 6 વાગે આપણો વિડીયો આવે છે ને આ છે ને લાઈવમાં આવ્યું છે તાજો બ્લોગ શૂટ